હલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા મજામાં હશો તેવી જ પ્રાર્થના. જો આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ બાબી, એને આપણે કહી શકાય, કાં તો ઇન્સ્ટન્ટ પૂડા પણ કહી શકાય. તો એના માટે મેં દોઢ વાડકી જેટલું મેં રવો લીધેલો છે. એની અંદર મેં 3 ચમચી જેટલા ચોખાનો લોટ લીધેલો છે. એક ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. આ બધું આપણે પલાળી અને 10 મિનિટ માટે એને રેસ્ટ થવા દીધેલું. પછી એને બધું આપણે મિક્સર ગ્રાઇન્ડ કરી અને આવી રીતે સરસ કરી દીધેલું છે. અને એની અંદર પછી મેં અડધી ડુંગળી એડ કરી છે, 2 નાના ગાજર એડ કરેલા છે, ચીલી ફ્લેક, આદું, મરચાં અને લસણ, અને ખાટું દહીંથી જે છે આમાં એક પણ ચમચી પાણી નથી મિત્રો. આવી રીતે મેં સરસ રીતે કરી દીધેલો છે. અને હવે અંદર મૂકતા પહેલાં મેં સ્મોલ ચપટી જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે. અને જો હવે સરસ થઈ ગયું છે. હવે આપણે આ ઇન્સ્ટન્ટ પૂડા માટે બનાવીએ તો તેના માટે મેં ફ્રાય પેન ગરમ કરવા મૂકી દીધેલું છે. એની અંદર ખાલી જરાક ટી સ્પ્રેડ કર્યું છે ઓઇલ મેં. અને એની અંદર હવે આપણે જો કેવી રીતે સરસ સ્પ્રેડ કરીએ છીએ. તો નાના નાના જ બનાવવાની છું, છોકરાઓ માટે છે. એટલે જો આવી રીતે હું સરસ નાનો મેં પુલ્લો કર્યો છે. એની ઉપર હું લીડ ઓફ કરી દઉં છું અને 1 મિનિટ માટે થવા દઈશું. પછી આપણે ફેરવી દઈશું. જો આપણે 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એનું લીડ આપણે ઓફ કરી દઈએ અને આપણે એને હવે ફેરવી જોઈએ. જો કેટલો સરસ કાણા કાણાવાળો સરસ રોટલો થયો છે. હવે એને આપણે ફેરવી દઈએ અને આની આ સાઈડે પણ હવે આપણે અડધો મિનિટ માટે કૂક થવા દઈશું. જો મિત્રો, હવે આપણો આ સાઈડે પૂડો થઈ ગયો છે. હવે આપણે એને ફેરવી દઈએ તો જો આ સાઈડે પણ આપણો પૂડો સરસ રીતે થઈ ગયો છે. તો હવે એને આપણે કાઢી લઈશું. અને આવી જ રીતે આપણે ચીઝવાળો પણ પૂડો બનાવી શકીએ છીએ. તો એ પણ હું તમને હવે બતાવું છું. ચીઝવાળો પૂડો આપણે કેવી રીતે બનાવવાના છે તે. તો પહેલાં તેલ મૂકી દઈએ. જસ્ટ 2 ડ્રોપ્સ જ તેલ જોઈએ મિત્રો, નોનસ્ટિક છે એટલે. અને હવે એની અંદર આપણે આ બહુ સ્પ્રેડ, ઢોસા જેટલું સ્પ્રેડ નથી કરવાનું. આપણે આવી રીતે જ રવા દેવાનું છે, નાનો જ. આ આપણે ઢોસા માટે નથી કરતા, આપણે ઇન્સ્ટન્ટ બાબી જેવી રીતે કરીએ છીએ. પણ આ તમે જો કેટલો સોફ્ટ સરસ થાય છે. અને એની ઉપર આ જાળીદાર જેવું કાણા કાણા કેવું સરસ પડી જાય છે. હવે એનો લીડ ઓફ કરી દઈએ અને 1 સાઈડ થવા દઈએ. પછી જ્યારે ફેરવીએ ત્યારે એની ઉપર આપણે ચીઝ એડ કરીશું. જો મિત્રો, હવે આ કેવી રીતે સરસ થઈ ગયો છે. અને હવે આપણે બેક સાઈડ પણ આપણે ચેક કરી લઈએ. આ પણ હવે સરસ રીતે કૂક થઈ ગયું છે. તો એની ઉપર આપણે થોડુંક, છોકરાઓને ચીઝ ભાવે એટલે એની ઉપર આપણે થોડુંક આ ચીઝ સ્પ્રેડ કરીશું. અને થોડીક વાર આપણે એને કૂક થવા દઈશું, જેથી ચીઝ આપણું મેલ્ટ સરસ રીતે થઈ જાય. અને પછી એનો રોલ કરી દઈશું. તો જો આવી રીતે થોડું ચીઝ સ્પ્રેડ કરી અને એને મેલ્ટ થવા દઈએ. અને પછી એનો આપણે રોલ કરી અને છોકરાઓના પેક લંચમાં આપીએ તો પણ સરસ ટેસ્ટ લાગે છે. જો મિત્રો, હવે આ મેં લીડ ઓફ કરી દીધું છે અને ઉપર કેવું સરસ રીતે ચીઝ મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આને સેન્ડવિચ જેવું અહીંયા આગળથી હાફ આપણે એને ટર્ન કરી દઈશું. એટલે આપણું સેન્ડવિચ જેવું સરસ રેપ જેવું થઈ ગયું છે. તો હવે એને આપણે કાઢી લઈશું અને આપણે પ્લેટિંગ કરીએ. જો ફ્રેન્ડ્સ, હવે આપણું આ થઈ ગયું છે. આપણો ચીઝવાળો પણ થઈ ગયો છે ને હવે આપણા પ્લેન પૂડા પણ થઈ ગયા છે. ને તમે જોઈ શકો છો આ કેટલું આમ કરે તો એકદમ સોફ્ટ છે. જુઓ, એકદમ તૂટતો પણ નથી. એકદમ આપણે જે સોફ્ટ પૂડો બનાવીએ છીએ એવી રીતે સરસ સોફ્ટ થઈ ગયો છે. જુઓ, સરસ આવી રીતે તમે પણ બનાવી જોજો, રવો અને ચોખાનો લોટ એડ કરીને. તો આવી રીતે ખૂબ જ સરસ પેક લંચ માટે પણ છોકરાઓને ભાવે છે. ને આવું રમતા રમતા એ લોકો પણ હેપી આ ખાઈ લે છે. તો ચલો મિત્રો, આવી રીતે તમે રેસીપી બનાવજો, મને યાદ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. તો હવે આપણે જુદી જુદી રેસીપીમાં ફરી પાછા મળતા રહીશું. બાય.